જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરિયા મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના વિડીયોમાં જોઈએ તો ધોરણ 9 1 થી 5 ચેપ્ટરના MCQ ખાલી જગ્યા ખરા ખોટા ને એક શબ્દવાળા જવાબ. આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ની વાત કરવાના છીએ કે તેમાં એક માર્કના પ્રશ્ન કઈ રીતે પૂછે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ તમારે લખવાનો છે. તો પહેલો પ્રશ્ન મેં અહીંયા લીધો છે કે 132 ના ખૂણાના પૂરક કોણ ના કોટી કોણનું માપ. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બે શબ્દ આપ્યા હોય પૂરક કોણ અને કોટી કોણ, તો શું કરવાનું? આપણે કાંઈ આમ નહીં કરવાનું કે પૂરક કોણ 180 માંથી 132 બાદ કરીએ, પછી 90 માંથી જે જવાબ આવે એ બાદ કરીએ. તો એ ખબર હોય છે કે પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય અને કોટી કોણ એટલે કે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય. તેને કોટી કોણ કહેવાય છે. પણ જ્યારે પણ રકમની અંદર બે પ્રશ્નો આપેલા હોય પૂરક કોણ અને કોટી કોણ, ત્યારે અંશ જોવાનો છે 90 કરતા મોટો હોય તો આપણે બાદ કરવાનો 90. કેટલા 132 માઇનસ 90 અંશ, તો કેટલા આવશે? 42. તો આપણો જવાબ આવે છે 42, ઓપ્શન નંબર બી. જ્યારે 90 કરતા મોટો હોય તો અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સર 90 કરતા નાનો હોય તો 90 કરતા નાનો હોય તો તમારે 90 ઉમેરી દેવાના, તો એ રીતે પણ જવાબ આવી જશે. ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે. તો ખૂણો એ બરાબર 2x + 32 અને ખૂણો બી બરાબર 2x + 20 હોય તો ખૂણો એ શોધવાનો કીધું. તો જુઓ, બંને ખૂણા પૂરક છે એટલે કે બંનેના સરવાળો 180 થાય. બંનેમાં 2x સમાન છે તો 2x કેન્સલ કરી નાખો. હવે 32 માંથી 20 જાય તો કેટલા આવે? 32 માંથી 20 આપણે બાદ કરો તો 12 આવ્યા. કેટલા ખૂણા હતા? 1 અને 2, એને 2 વડે ભાગાકાર કરો એટલે કે 6 અંશનો છે. તો જુઓ, બંનેમાં સરખા છે તો એક ખૂણો 90 માંથી 6 બાદ કરો એટલે કે 84 અંશનો આવશે ખૂણો, અને બીજો ખૂણો 90 માં 6 ઉમેરો તો 96 અંશનો આવશે. તો આપણને ખૂણો એ કીધો છે અને એ 32 છે, 20 કરતા મોટો છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. તો તમારે ગણતરી કરવી તો આમ કરી શકો કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 ને એની જગ્યાએ તમે બધી કિંમત મૂકો. પણ આપણે ડાયરેક્ટ કે બેમાં 2x સમાન છે તો એ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન આપણે લીધો છે અહીંયા કે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય છે. તો આપણને ખબર છે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. એવી રીતે એ અને બી રેખિક જોડના ખૂણા છે. તો ખૂણો એ બરાબર 140 હોય તો ખૂણા બી ના કોટી કોણનું માપ આપો. જો અહીંયા પણ રેખિક જોડ આપ્યો છે અને અહીંયા આપ્યો છે કોટી કોણ. રેખિક જોડ હોય તો આપણે એની જગ્યાએ ખબર છે કે પૂરક પણ કેટલો થાય છે? પૂરક કોણ પણ કેટલો થાય છે? 180 થાય છે. ને રેખિક જોડ પણ કેટલો થાય? 180. તો આપણે અહીંયા રેખિક જોડ છે એમ નહીં કે પૂરક કોણ છે એવું માની લઈએ. તો પૂરક છે અને કોટી બે શબ્દ આપી દીધા છે તો 140 છે. તો આપણે પહેલા દાખલામાં કર્યું હતું એમ જ કે 140 માઇનસ 90 કરી નાખો એટલે કે કેટલો આવશે? 50. આપણો જવાબ આવે છે ઓપ્શન બી, 50. એવી રીતે આગળના પ્રશ્નો જોઈએ કે એક ખૂણાનું માપ તેના કોટીકોણના માપથી 8 ગણું છે. કેટલા ગણું છે? 8 ગણું. કોટીકોણના માપથી 8 ગણું છે. તો એક ખૂણો 8x છે તો બીજો ખૂણો કેટલો છે? x. બેયનું માપ 90 અંશ કે 8 ગણું છે. તો તે ખૂણાનું માપ કેટલું થશે? તો જોઈ લો, અહીંયા 9x આવી ગયા, 9x એટલે કે 90, એટલે 9 9 કેન્સલ કરો એટલે કે x બરાબર 10. હવે 8 ગણું કીધું તો કેટલું આવશે? 80. નકર તમને ટૂંકમાં કહીએ તો અહીંયા 8 ગણું કીધું છે તો આપણે 8 ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય લેવાની. જો આ 8 ના ઘડિયામાં 20 ન આવે કે 8 ના ઘડિયામાં 10 ન આવે તો તમને એ પ્રશ્ન થતો છે કે 120 તો આવે છે કે 20 ગુણ્યા 8, પણ અહીંયા આપણને આપ્યું છે કોટી કોણ. કોટી કોણ છે એ 90 કરતા નાનો હોય અથવા બે ખૂણાનો સરવાળો 90 થાય તો કોટી કોણ હોય, એટલે 160 પણ ન આવે. તો આપણો જવાબ આવે છે 80. ગુરુકોણનું માપ કેટલું હોય છે?
80 થી 360 આને કહેવાય છે વિપરીત કોણ. 0 થી 90 ને કહેવાય લઘુ કોણ, અને 90 થી 180 હોય અને ગુરુ કોણ, અને 90 હોય તો કાટકોણ. તો આપણે કયો પ્રશ્ન પૂછ્યો છે ગુરુ કોણ? તો ઓપ્શન નંબર સી. તો આવી રીતે અમુક પ્રશ્ન મેં વિકલ્પ લીધા હતા, તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે ખાલી જગ્યા. એ ખાલી જગ્યા કેવી આવે છે? તો અહીંયા પણ એવો જ પ્રશ્ન પૂછ્યો છે કે પૂરક કોણ આપી દીધો ને કોટિકોણ આપી દીધો છે. તો 160 ના પૂરક ના કોટિકોણ નું માપ કેટલું થાય છે? તો 150 માઇનસ 90 તો કેટલા થશે? 60. ઓપ્શન સી આપણો આવે છે. તોતેરના માપના ખૂણાના કોટિકોણ નું માપ. ખાલી કોટિકોણ આપ્યો છે તો આપણે ખબર છે બે ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 90. તો 90 માઇનસ 73 તો કેટલો જવાબ આવશે? 17. તો આપણો જવાબ આવે છે 17. ખાલી જગ્યાની અંદર પણ આ રીતે પ્રશ્ન પૂછી શકે છે. હવે આગળનો પ્રશ્ન, જે ખૂણાનું માપ 0 અને 90 ની વચ્ચે હોય તે ખૂણાને કેવું કહેવાય? તો આગળ જ મેં તમને કીધું હતું કે 0 થી 90 હોય એને કહેવાય છે લઘુ કોણ, 90 હોય એને કહેવાય કાટકોણ, 90 થી 180 હોય એને કહેવાય ગુરુ કોણ, 180 હોય એને સરળ કોણ, અને 180 થી 360 હોય એને વિપરીત કોણ. તો આપણને પૂછ્યું છે 0 થી 90 તો લઘુ કોણ. તો આપણો જવાબ શું આવશે? લઘુ કોણ. 30 ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. જો અહીંયા કોટિકોણ પણ આપ્યું છે ને પૂરક કોણ પણ આપ્યું છે. 90 કરતા નાનો છે તો લખવાનું 90 30 વત્તા 90 તો જવાબ કેટલો આવશે? 120. 90 કરતા નાનો છે એટલે જવાબ આવશે 120. એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણના પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય છે. તો કેવી હોય છે? તો આપણે એક આકૃતિ દોરીએ કે એક છેદિકા બે સમાંતર રેખા. આ બે સમાંતર રેખા લઈએ છીએ, એની એક છેદિકા છે, એની દ્વારા બે અંતઃકોણ બને. જો તમને કહું કે ક્યાં ક્યાં અંતઃકોણ બને છે, એક અંતઃકોણ આ બનશે સી જેવો આકાર, બીજો આ બનશે. તો એ બંનેના ખૂણાનો સરવાળો 180 થાય. 180 કોનો થાય? પૂરક કોણ. તો આપણો જવાબ આવશે પૂરક કોણ. રેખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ 180 હોય તો બીજા ખૂણાનું માપ કેટલું? આપણને ખબર છે રેખિક જોડ છે તો 180 હશે. એમાંથી એક ખૂણાનું x આપ્યું તો x બાદ કરો તો શું આવશે? 180 માઇનસ x અંશ. આ આપણો જવાબ થાય છે. આવી રીતે આગળનો પ્રશ્ન કે ખૂણો a બરાબર ખૂણો b. જો ખૂણો a અને ખૂણો b પૂરક હોય તો ખૂણો a ખાલી જગ્યા થાય. તો આપણને અહીંયા કહી દીધું છે કે a અને b કેવા છે? બંને ખૂણા સમાન છે અને બંને પાછા કેવા કીધા? પૂરક કીધા. તો 180 ભાગ્યા 2 કરો એટલે કે 90. ખૂણો a અને ખૂણો b કેટલો હશે? 90 અંશનો હશે. 114 ના માપના ખૂણાના પૂરક કોણ અને કોટિકોણનું માપ ખાલી જગ્યા છે. 114 આપ્યા છે તો એમાંથી 90 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? 24. તો આપણો જવાબ આવશે 24. જે બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય એને એકબીજાને કેવા કહે છે? જો કોટિકોણ કહેવાય. બે ખૂણાનો સરવાળો 90 થતો હોય 90, 180 થતો હોય તો પૂરક કોણ અને સરળ કોણ તો એક સીધી રેખા. તો આવી રીતે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે. તો આપણે પૂરક કોણ અને કોટિકોણ વાળા પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં પૂછેલ છે. આ એવા પ્રશ્નો છે કે જે આપણે છેલ્લા 3-4 વર્ષના પેપર દ્વારા લીધેલા પ્રશ્ન છે. કે તો આપણે વધુ મહત્વ આવા પ્રશ્નોને આપવાનું કે પૂરક કોણ અને કોટિકોણ વાળાને. હવે વાત કરવાની છે એક વાક્યમાં કે એક શબ્દમાં કે અંકમાં જવાબ આપવાનો છે. તો
તો રેખાઓ એલ અને એમ સમાંતર છે, તો રેખા એલ અને એમ બંને કેવી છે? સમાંતર દોરી. તેની છેદિકા દોરી એન. તો અણુકોણની કેટલી જોડ બને? તો અણુકોણ એટલે કે એફ જેવો આકાર. કેવો આકાર? એફ જેવો આકાર. તો એક જોડ, પછી બીજી આ રીતે બે જોડ, આ ત્રીજી જોડ અને ચોથી જોડ. તો કેટલી જોડ બને છે? 4 જોડ બને. હવે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતા 5/4 ગણું હોય તો ખૂણાનું માપ કેટલું? તો જો 5/4 ગણું કીધું છે એટલે કે 5/4 કીધા છે, તો બેયનો સરવાળો કેટલો થાય છે? 9 ગુણ્યા 90. તો 9 અને 4 કેન્સલ 90 સાથે એટલે કેટલા આવશે? 50. તો કે જવાબ આનો આપણો આવે છે 50. પણ જો આનો બીજો ખૂણાનું કીધું હોય તો કેટલા છે? બીજો અંક 4. તો 4/2 નો સરવાળો એટલે 9 ગુણ્યા 90. તો અહીંયા પણ કેન્સલ થશે. તો અહીંયા આવશે 10. 10 ચોક 40. તો બીજા ખૂણાનું માપ કેટલું હોય છે? 40 ને એકનું કેટલું હોય છે? 50. એવી રીતે આગળનો પ્રશ્ન જોઈએ કે એક લઘુકોણનું માપ x અંશ છે, તો તેના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત. હવે આપણે કેટલા અંશ છે એ મહત્વનું નથી. આપણે પૂરક કોણ અને કોટિકોણના એ કીધું છે, તો પૂરક કેટલો થાય? 180. કોટી કેટલો થાય? 90. તો એનો તફાવત કીધું એટલે બાદબાકી ડાયરેક્ટ કરી નાખો. કેટલો આવશે જવાબ? 90. આપણને ખૂણાનું મહત્વ નથી. આપણને પૂછ્યો છે વિપરીત કોણ કોને કહેવાય? વ્યાખ્યા કીધી છે. તો વિપરીત કોણ એને કહેવાય કે જે ખૂણાનું માપ 180 અંશ થી લઈને 360 અંશ સુધીના ખૂણાને વિપરીત કોણ કહે છે. 180 થી લઈને 360 સુધીનો જે ખૂણો હોય એને વિપરીત કોણ કહેવાય છે. અને હવે આપણને પૂછ્યું છે કે બે પૂરક કોણ, એટલે એક ખૂણો આપ્યો છે 5x - 20 ને બીજો ખૂણો આપ્યો છે 3x + 40. ને તો મોટા ખૂણાનું માપ કેટલું? તો અહીંયા બેયનો સરવાળો કેટલો થાય? પૂરક કોણનો 180. તો 5 ને 3 8x - 20 + 40. તો કેટલા આવશે? અહીંયા +20 આવશે બરાબર 180. તો 8x બરાબર 180 - 20. તો 8x આપડા કેટલા આવ્યા? 160. તો x બરાબર કેટલા આવશે? 8 20 એટલે કે x બરાબર 20. તો જો 20 ગુણ્યા આપણને પેલો ખૂણો કયો આપ્યો છે? 5x - 20 અને બીજો ખૂણો આપ્યો છે 3x + 40. તો જો 5x છે, x ની જગ્યાએ 20 મૂકો. 20 × 100 100 માંથી 20 જાય તો આ એક ખૂણો 80 આવે છે, બીજો ખૂણો 20 તેરી 60 60 ને 40 100. તો આપણને મોટા ખૂણાનું માપ કીધું તો કેટલું આવશે? 100. અને નાના ખૂણાનું માપ કીધું હોય તો 80. આની સાથે આપણે આ ચેપ્ટર નંબર 6 ના જેટલા પણ પ્રશ્ન હતા, 1 માર્કના, 2 માર્કના કે 1 માર્કના ખાલી જગ્યા, વિકલ્પ, ખરા ખોટા ને એક શબ્દવાળા, તો એ તમામ પ્રશ્નો જોયા છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો કે જેના દ્વારા કે બીજા વિદ્યાર્થીને પણ આવા વિડીયો મળતા રહે. અને આવા બીજા વિડીયોની જરૂર હોય તો આપણે કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.